સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ મળ્યા બાદ આંતરિક વિવાદ ન વકરે તે માટે ભાજપે અત્યારથી જ ડેમેજ કંટ્રોલ છે તે શરૂ કર્યું છે. પાણી પહેલા પાળ બાંધવાનું શરૂ કર્યું છે. ભાજપે બળવો કરનારાના શિસ્તના પાઠ શીખવવાનું નક્કી કર્યું છે. જી હા, આગામી ચૂંટણીમાં ટિકિટ ન મળતા જો કોઈ ધમપછાડા કરે છે તો તેનો કઈ રીતે હિસાબ કરાશે તે મુદ્દે જ આ વિડીયોમાં વાત કરીશું. નમસ્કાર, હું નીલમ ખારેચા. આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ. મારા અને તારા નહીં પરંતુ સારા ઉમેદવારને ટિકિટ મળશે. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પહેલાથી જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ વાંચુકો માટે કડક શબ્દોમાં ચેતવણી આપી દીધી છે. ત્યારે હવે કમલમથી નવો આદેશ આવ્યો છે કે ભાજપનો કોઈ પણ નેતા ટિકિટ માટે ધમપછાડા કરશે તેનો તત્કાલ હિસાબ થશે. ભાજપ દ્વારા બનાવાયેલી શિસ્ત સમિતિની બેઠકમાં આ સ્પષ્ટ મેસેજ કાર્યકર્તાઓને આપવામાં આવ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એકવાર ટિકિટની જાહેરાત થઈ ગઈ તેના બાદ ભાજપમાં આંતરિક કકડાટ જોવા મળી શકે છે, કારણ કે દરેક બેઠક પર મોટી સંખ્યામાં દાવેદારી કરવામાં આવી છે. આ કારણે આંતરિક અસંતોષ વધી શકે છે. આ અસંતોષને ખાળવા માટે ભાજપે પાણી પહેલા જ પાળ બાંધી છે. ભાજપે સેન્સની પ્રક્રિયા દરમિયાન જ પ્રદેશ સ્તરથી શિસ્તના પાઠ આપી દીધા છે, તેમજ કડક શબ્દોમાં ચેતવણી પણ આપી છે. જો માપમાં નહીં રહો તો પગલાં લેવાશે. આ સાથે જ ભાજપે બનાવેલી શિસ્ત સમિતિને તમામ બેઠકોની આંતરિક ગતિવિધિ પર નજર રાખવા કહી દેવાયું છે. તેમજ આદેશ આપ્યો છે કે ક્યાંય પણ કોઈ પણ ગમે તેવા સિનિયર નેતા સહેજ પણ ધમપછાડા કરે તો ધ્યાનમાં રાખજો. તેમને તાત્કાલિક શોકોઝ નોટિસ પાઠવી સસ્પેન્ડ કરવા અથવા પક્ષમાંથી કાઢી મૂકવા. ભાજપે રજનીકાંત પટેલને શિસ્ત સમિતિના કન્વીનર તરીકે નિમ્યા છે. આ ઉપરાંત પક્ષે અન્ય સિનિયર નેતાઓને પણ નિયુક્ત કર્યા છે, જેમની નજર બળવાખોર નેતાઓ પર રહેશે. સંગઠન પર મજબૂત પકડ ધરાવતા નેતાઓને શિસ્ત સમિતિમાં સ્થાન અપાયું છે, જેથી તેમનો નિર્ણય તટસ્થ હોય અને તેમના નિર્ણય પર કોઈ સવાલ ન ઉઠાવે. આ ઉપરાંત ભાજપમાં કોઈ જૂથવાદ ન કરે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. ખાસ કરીને મોટા શહેરોમાં કાર્યકર્તા વચ્ચે કોમ્પિટિશન વધી રહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રની વાત કરીએ તો અહીં જૂથવાદ છે, તો ઉત્તર ગુજરાતમાં સામાજિક સમીકરણ પર વધુ ભાર રાખવો પડશે. દક્ષિણ ગુજરાતમાં અલગ મોરચો છે, અહીં સંગઠન મજબૂત છે, પરંતુ સ્થાનિક સ્તરે દાવેદારી હોવાથી તણાવભર્યો માહોલ છે. તેથી આ તમામ સમીકરણને ધ્યાનમાં રાખીને ટિકિટ આપવામાં આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપમાં ધમધમાટ શરૂ થઈ ગયો છે. સેન્સ પ્રક્રિયા બાદ ભાજપ સંકલન સમિતિ બેઠક મળશે, જેમાં પ્રભારી મંત્રીના અધ્યક્ષતામાં સંકલન સમિતિ બેઠક મળવાની છે અને સંકલન સમિતિ બેઠકમાં નિરીક્ષકો પ્રભારી મંત્રી હાજર રહેશે. ધારાસભ્ય તેમજ જિલ્લા પ્રમુખ અને તાલુકા પ્રમુખ હાજરીમાં સંકલન સમિતિની બેઠક મળશે. આ બેઠકમાં સેન્સ પ્રક્રિયામાં આવેલા દાવેદારોનો બાયોડેટા અંગે મંથન થશે. આ મંથન બાદ ભાજપ પ્રત્યેક બેઠક માટેના 3 નામની પેનલ છે તે તૈયાર કરશે. 3 નામની પેનલ પ્રદેશ ભાજપની ચૂંટણી સમિતિ બેઠકમાં મોકલાશે. 3 નામની પેનલમાંથી ચૂંટણી સમિતિ અંતિમ નામ પર મહોર મારશે. હાલમાં જ રાજકોટ ખાતે ભાજપની સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સંગઠનની મોટી બેઠક છે તે યોજાઈ હતી. આ બેઠકમાં જગદીશ વિશ્વકર્માએ કાર્યકર્તાઓને જીતનો મંત્ર આપ્યો હતો. સાથે જ નવનિયુક્ત હોદ્દેદારોને ટીમ ભાજપ બનીને કામ કરવા ટકોર કરી હતી, તેમજ કાર્યકર્તાઓને શિસ્તમાં રહેવા માટે પણ અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે વ્યક્તિગત રાગ દ્વેષ રાખીને જો કોઈ નનામી અરજી, સીડી કે પેન ડ્રાઈવ મોકલશે તો સીધી જ કચરા પેટીમાં જશે. મારા અને તારા નહીં પરંતુ સારા ઉમેદવારને ટિકિટ મળશે. બધા કાર્યકર્તાને ટિકિટ આપવી શક્ય નથી, જેથી જેને ટિકિટ મળે તેને જીતાડવા માટે તેમણે અનુરોધ કર્યો હતો. ત્યારે ભાજપના આ આદેશને લઈને આપના શું વિચાર છે અમને કમેન્ટ બોક્સમાં જણાવવા. આપના મંતવ્ય અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.